प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 81 चौपाई नंबर 7 આપણે આવ્યા છે। प्रकरण नंबर 81 चौपाई नंबर 7। बिन जाने बिन पहचाने कई सुख, ऐसे धनिये हमको दिखाए। अब लोग गिरो न जाने धनी गुण, सो जानी हृदय चढ़ आए। गई काले જોઈ ગયો આપણે ધનીના ગુણ કે ધની આપણને જે કંઈક આપી રહ્યા છે નિયામત, આ બ્રહ્માંડ 14 લોકને અખંડ કરશે, પણ એની સાહેબી પણ આપણને આપે છે ધની। આવા તો અનેક ગુણ છે એમ કે છે। ગઈકાલની છેલ્લી ચોપાઈ કે ગઈકાલની છેલ્લી ચોપાઈ શું કહે છે કે 14 ભવન को दिया याकिन सो भी कहे गिरो बल दिया, सो भी कहे गिरो बल दिया। शोभा अले के कहूं मैं केती ए 14 લોકોને જે જાગૃત કર્યા કે છે, વાસ્તવમાં કોણ જાગૃત કરે છે? ધની આ બધું સમજાવે છે, પણ એની સાહેબી કોને આપે છે? બ્રહ્મ સૃષ્ટિને આપે છે, મોમિનોને આપે છે। ऐसे ધનીએ હમસો કિયા, ધનીએ આવું કર્યું છે કે આવા તો અનેક ગુણ છે આપણી ધનીએ આપણી પર આવા અનેક મહેર કરેલી છે। બિન જાને બિન પહેચાને કઈ સુખ, મોમિનોને જે મહેર છે, ધનીની મહેર છે, આપણને સમજ ન હોય તેમ છતાં ધની મહેર આપ્યા કરે છે, આપ્યા કરે છે। એનો અહેસાસ ક્યારે થાય? જ્યારે આપણને સમજ પડે ત્યારે એનો અહેસાસ થાય આ તો મારા ધનીની લીલા હતી, આ તો મારા ધનીની લીલા હતી। આપણને કોઈ અહેસાસ થાય, કોઈ મહેર થાય અને આપણે મહેરને લઈને બેસી જઈએ, સમજ ન પડે કે ભાઈ આ તો મારા નસીબે મળી એમ કે પાછું જે કંઈક આપણને મળે આ તો મારા નસીબે મળી, મારા કર્મનું ફળ છે એમ। પણ જ્યારે એમને ખરેખર અહેસાસ થાય કે આ તો ધનીની મહેર છે, તો આવા તો અનેક ગુણો છે। ऐसे धनिये हमको दिखाए, ऐसे धनिये हमको दिखाए। કે આવા અનેક ગુણ છે, અમે જાણતા નતા, પહેચાનતા નતા, અને છતો ધનીએ અમને આપ્યા અને બતાવ્યા એમ કે છે। ધનીની મહેરની આપણને સમજ નથી, એ સમજની પહેચાન પડી હવે। અબલો ગીરો ન જાને ધની ગુણ, અબલો ધની ન અબલો ગીરો ન જાને ધની ગુણ। કે બ્રહ્મ સૃષ્ટિ છે ધનીની મહેરને પહેચાનતી ન હતી એમ કે છે। બ્રહ્મ સૃષ્ટિ ધનીની જે મહેર છે એને પહેચાનતી ન હતી। સો જાગણી હૃદય ચડાય, હવે કે છે જે પહેચાનતી નથી, ધનીની મહેર છે, બ્રહ્મ સૃષ્ટિ પહેચાનતી નથી, હવે કે છે જાગણી બ્રહ્માંડની અંદર આ બધું યાદ આવે છે આપણને, આપણા હૃદયની અંદર આવે છે। આ બધી જ વસ્તુ ધણીના ગુણની પહેચાન, આ બધી જ આપણને યાદ આવે છે। જ્યાં સુધી આપણે નિંદમાં હતા ત્યાં સુધી શુદ્ધ ન હતી આપણને, ત્યાં સુધી ધન્યના ગુણની પહેચાન ન હતી। હવે કે છે જાગણી બ્રહ્માંડની અંદર આ બધું જ યાદ આવે છે કે જે કંઈક કર્યું છે મારા ધનીએ કરેલું છે। આપણે જ્યારે જાગણી બ્રહ્માંડની અંદર આપણે આગ પાણી પથ્થરની પૂજા કરતા હતા, એક એક્ઝામ્પલ છે, ત્યારે ધનીની પહેચાન આપણને ન હતી। હવે એ ધની આપણને ધનીના જે ગુણ છે આપણને ત્યાંથી વાળી, ત્યાંથી બધું છોડાવી અને અહીંયા લાવ્યા। વિચારો હવે આ બધું। ऐसे ब्रह्मांड अलेखे अक्षर थे, आवा तो अनेक ब्रह्मांड पलनी अंदर बनावे, पल में मिटावे अक्षर ब्रह्म।
पल में पैदा फना होता, આવા અનેક બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ એક પલની અંદર બનાવે છે અને મિટાવે છે એમ કે છે. ऐसे इनमें चीटी बराबर, आवा इननी अंदर, आवा ब्रह्मांड ની અંદર ચીટી બરાબર हम गिरो हुई उद्धोत. કહેવાની અંદર ચીટી બરાબર મીન્સ કે આવા બ્રહ્માંડ ની અંદર આપણે એક ચીટી સમાન ક્ષણિક સંખ્યાની અંદર છીએ. બ્રહ્મ સૃષ્ટિની અહીંયા બ્રહ્માંડની બ્રહ્મ સૃષ્ટિની જે ગણતરી કરી એ ગણતરી કેટલી છે? એક ચીટી સમાન છે. કારણ કે અહીંયા આગળ તો તમે હિન્દુસ્તાની જો 135 કરોડ ની સંખ્યાની અંદર બ્રહ્મ સૃષ્ટિ કેટલી છે? એટલે ચીટી સમાન છે એમ કે છે. આવા તો બ્રહ્માંડ કરોડો બ્રહ્માંડ એક પળમાં બનાવે છે અને મીટીવા છે, પણ આવા એક બ્રહ્માંડની અંદર આપણે તો એક ચીટી સમાન છે એમ કે છે બ્રહ્મ સૃષ્ટિની ગણતરી. પણ સો ચીટી સહુર દે સમજાઈ, धनी आप जैसा कर दिए. सो चीटी ओके. ऐसे इनमें चीटी बराबर हम गिरो हुई उद्धोत. ये चीटी समान छे. હવે અહીંયા જો આગલી નેક્સ્ટ અપાય. सो चीटी सौर दे समझाई, धनी आप जैसा कर लिए, कर संबंध अक्षरातीत सो ले धनी धाम के किए. કે આ જે ચીટી સમાન જે બ્રહ્મ સૃષ્ટિ હતી એ બ્રહ્મ સૃષ્ટિ તાતમ વાણીનું બળ આપીને સહુર દે સમજાઈ. સહુર દે સમજાઈ મીન્સ તાતમ વાણીનું બળ આપીને એમને સમજાયા અને પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી એમ કે છે અને પોતાના જેવા બનાવી દીધા. હવે અહીંયા આગળ પોતાના જેવા બનાવી દીધા કે છે ને, એ चेटी सहुर दे समझाई, धनी आप जैसे कर लिए. પોતાના જેવા બનાવી દીધા અને બનાવી તો દીધા, પણ શું કે છે આગળ? કર સંબંધ અક્ષરાતીત સો. કે ધનીએ પોતાની નિસ્બત આપણને સમજીને, ધનીએ પોતાની નિસ્બત સમજીને આપણને પરમધામની અંદર લે ધની ધામ કે કિએ એમને યોગ્ય બનાવી દીધા. મીન્સ આપણને લાયક બનાવ્યા, પરમધામને લાયક બનાવી દીધા. કહેવાનો મતલબ ધનીના ગુણ જુઓ કે આવા કરોડો બ્રહ્માંડ એક પલની અંદર બને છે અને મિટાવે છે અને એની અંદર આપણી સંખ્યા એક ચીટી સમાન છે. ધનીના ગુણની વાત છે, ચીટી સમાન છે. એમો ધનીએ આપણને તારતમ બળ આપીને એમને એમના યોગ્ય બનાવી દીધા, પરમધામને યોગ્ય બનાવી દીધા. કહેવાનો મતલબ એક અહીંયા છે. અને સમજો અત્યારે છઠ્ઠા દિવસની લીલાની અંદર ચોપાઈને કે કહેવાનો મતલબ કે નાનામાં નાના સુંદર સાથને એની તમે અવગણના ન કરો. નાનામાં નાનો સુંદર સાથ હોય એની અવગણના તમે ન કરો. એની પર પણ આપણે સુંદર સાથ એક દિલી અને મહેર કરો. એ પછી એવું ના વિચારો કે ભાઈ આ છે, આ પેલો છે, આ પેલો છે, પેલો છે, ચલો છોડો એને. ના, બધાને એક સરખું મહત્વ આપો, એક દિલી. ધની ને તો આટલા મોટા બ્રહ્માંડની અંદર એક ચીટી સમાન હોય એની પર દ્રષ્ટિ કેમ નહીં જાય? તમે વિચારો કે આ તમે જયારે વિચારશો ત્યારે સમજાશે. ધનીની મહેર જો આ બતાવે છે કે આખા આ એક ચીટી સમાન હોય
હવે એટલે કીડી જેવી હોય તો એમાં આપણી દ્રષ્ટિ કેમ નહીં જાય, અને એમાંથી પાછળને આપણને ઉગારી લે છે અને એમને યોગ્ય બનાવે છે. એટલે નાનામાં નાના સુંદર સાથ સાથે, નાનામાં નાના એટલે ઉંમરમાં નાના નહીં, સ્ટેટસ ની અંદર નાના નહીં, દરજ્જાની અંદર નાના નહીં, પણ ધનીના જે જ્ઞાન છે એની અંદર સમજ ન પડતી હોય એમને પણ એમને બારીકાઈથી સમજાવવા પ્રયત્ન કરો અને આપણી સાથે લાવવા પ્રયત્ન કરો. મહત્વ આ છે. અને એ અહીંયા કહે છે કે સો ચીટી સહૃદય સમજાય, સો ચીટી સહૃદય સમજાય. જાગૃત બુદ્ધિથી આપણને સમજાવે તો આપણે પણ સુંદર સાથે જાગૃત બુદ્ધિથી સમજાવાય, ઇલમથી સમજાવો. ધનીની પહેચાન કરાવો, આપણી પહેચાન કરાવો. તમે કોણ છો, આપણી મીન્સ તમે કોણ છો એમની પહેચાન કરાવો, અને પહેચાન કરાવી અને પરમધામ મીન્સ સુહાગીન છે એની પાત્રતા બતાવો. આપણે સુહાગીન છે, ધનીની અંગનાઓ છે. એટલે કોઈ સુંદર સાથની અવગણના ન કરો. કહેવાનો મતલબ કે આ ભાઈ છોડો અમને આ છે તે, નો નો નો, એ ખોટી વાત છે. એવા સુંદર સાથને પહેલા પકડો. બીતક જુઓ, તમે બીતક જુઓ, જે સુંદર સાથને ધામધની, ધામધની એ કોણ છે બીતક ની અંદર? બિહારીજીએ કાઢી મૂક્યા છે ધર્મમાંથી, એમને સ્વામીજીએ અપનાવ્યા છે. કાઢી મૂક્યા છે. ભાઈ ચાલ તું હવે તું પરમધામની પરમ સૃષ્ટિની તું જા. સ્વામીજી એમને અપનાવેલા છે. એ રિપીટેશન ફરી અહીંયા ન થાય એટલા માટે આપણે સમજાવી રહ્યા છે. એ ન કરો એવું. બધાને બધા સુંદર સાથને એક સરખા સમજી અને આ નિયામત આપવા પ્રયત્ન કરો. અવગુણ અલેખે હમ કિએ પીયુસો, અવગુણ અલેખે હમને કિએ પીયુસો. અનેક અવગુણ કર્યા આપણે. આપણા તો અનેક અવગુણ છે, છતાં પણ ધનીની મહેર આપણી પરથી હટી નહીં. આપણી પર મહેર બરસાતા રહ્યા, બરસાતા રહ્યા. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની કહે છે અવગુણ અલેખે હમ કિએ પીયુસો, તાપર એસે ધની કે ગુણ. અને તેમ છતાં એની પર તાપર બી તેમ છતાં પણ ધની આપણી પર મહેર બરસાવી રહ્યા છે. સુંદર સાધ ભલે અવગુણ કરે પણ આપણે શા માટે છોડીએ? છઠ્ઠા દિવસની લીલાની વાત છે. અને આ જ્યારે આપણા દિલની અંદર આવશે તો એક દિલની ભાવના આવશે. ગમે તે સુંદર સાથ હોય અને સમજાવવા પ્રયત્ન કરો. એક દિલની ભાવના આવશે. નહીં તો આપણે તો અવગુણ અનેક કર્યા છે, છતાં પણ ધની આપણો હાથ છોડ્યો નથી. આટલી બધી નિયામત આપવા છતાં આપણે માયા છોડતા નથી. ધનીથી વિમુખ થઈને બેઠા છે, પણ ધની પોતાની હાર માને છે. પલ પલ આપણી પર મહેર કરે છે કે નથી કરતા? તાપર તેમ છતાં પણ, એમ તાપર મીન્સ તેમ છતાં પણ એસે ધની કે ગુણ. કઈ વિધ સુખ એસે ધની કે ક્યાં કર કહું જુબા ઈન. આવા તો અનેક ગુણ છે ધનીના. હું શું કહું કે આ એક ઉદાહરણ તમને આપ્યું. આ જુબાનથી હું શું સમજાવું, શું બતાવું કે આવા તો અનેક ગુણ છે ધનીના. ધનીથી આપણે વિમુખ થયા હોય, ધનીથી રીસાઈ ગયા હોઈએ, ધની સાથે લડ્યા હોઈએ, છતાં પણ ધની મહેર કરવાની છોડે છે આપણી પર. इन विध सुख दिए अलेखे, इन विध सुख दिए अलेखे, ऐसे ऐसे गुण मेरे पियू. आवा गुणवान છે મારા ધની. આવા તો અનેક અનેક મહેર ધની આપણી પર કરી છે. આવા ગુણવાન છે મારા પિયુ કે હું ભલે બેવફા રહી તેમ છતાં પણ ધનીએ મારો હાથ નથી છોડ્યો.
ભલે હું બેવફા થઈ ગઈ, છતાં પણ ધનીએ મારો હાથ નથી છોડ્યો. બોલાય કરી રહ્યા છે, પણ છતાં આપણે જતા નથી. તામે એક ગુણ જો યાદ આવે, અને આની અંદર જો ધનીનો એક ગુણ આપણને યાદ આવી જાય, ધનીના આ બધી જે મહેર છે એ મહેરની અંદર જો એક મહેર યાદ આવી જાય, એક ગુણ યાદ આવી જાય, તો તભી નિકસે જાય જીવું. આજે જે હૃદયની અંદર ચોટ લાગશે, અને ચોટ લાગશે તો તમે જાગૃત થઈ જશો. ધનીની મહેર જુઓ. શ્રી મહામતી કહે ગુણ ઇન ધની કે, સો ઇન મુખ કહે ન જાય. મહામતી બતાવી રહી છે ધનીના જે ગુણ છે આ મુખથી કહે ન જાય, એનો અહેસાસ કરો તમે. એમ કે છે એક ગુણ જો યાદ આવે, એક ગુણ જો યાદ આવે, તો તભી ઉડે અરવાહે. મહામતી બતાવી રહ્યા છે જો ધનીની મહેર છે, ધનીના ગુણ અપાર ગુણ છે, અને આમાંથી જો એક ગુણ યાદ આવી જાય, આપણા હૃદયને ચોટ લાગશે, અને ચોટ લાગશે તો આપણે પરમધામની અંદર જાગૃત થઈ જશે. શું આ મિથ્યાને લઈને બેસી રહ્યા છે આપણે? આનો મતલબ કે શું મિથ્યાને લઈને બેસી રહ્યા છે? જે લેવાનું છે લેતા નથી, અને જે નથી લેવાનું એ લઈને બેસી રહ્યા છે. હવે ધનીની મહેર જુઓ, ધનીના ગુણ જુઓ, કે આટલું બધું કરવા છતાં પણ ધની આપણને છોડતા નથી એક પલ માટે. આ કદાચ આપણને જો આ ગુણ આવી જાય, આપણા હૃદયની અંદર ચોટ લાગે, તો આપણે જાગૃત થઈ જઈશું. પ્રકરણ 81 ચોપાઈ 1125. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીને આગળ જઈએ. શ્રી મહામતી કહે ગુણ ઇન ધની કે, સો ઇન મુખ કહે ન જાય. એક ગુણ જો યાદ આવે, તો તભી ઉડે અરવાહે, તો તભી ઉડે અરવાહે. સખીરી મહેર બડી મહેબૂબ की, સખીરી મહેર બડી મહેબૂબ की, અખંડ અલેખે અંતર આંખા ખોલસી, એ સુખ સોહી દેખે. ધનીની મહેર અપાર છે, એમ કે છે. ધનીની મહેર અપાર છે, અંતર આંખા ખોલસી, કે જે પોતાના અંદરના ચક્ષુ ખોલશે એને આ ધનીની મહેરનો અહેસાસ થશે. એને આ ધનીની મહેરનો અહેસાસ થશે. એ સુખ સોહી દેખે, એ સુખ સોહી દેખે. બાહ્ય દ્રષ્ટિથી, બાહ્ય ચક્ષુથી ધનીની મહેર તમે ન જોઈ શકો, અને આપણે બધા જ બાહ્ય ચક્ષુથી એ મહેર જોવા પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં સુધી અંતર ધ્યાન નહીં થાય, અંતર ધ્યાન મીન્સ અંદરના ચક્ષુ નહીં ખોલો. જે અંતર ધ્યાન થયું એટલે શું? કે બહારનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ મિટાવી નહીં દો ત્યાં સુધી આ ધનીની જે મહેર છે એ મહેર દેખાશે નહીં આપણને. એ સુખ સોઈ દેખે. એ સુખ ધનીના જે સુખ છે, ધની શું આપવા માંગે છે એ સુખ છે. ધનીના દીદાર, ધની સાથે બેસીને વાતો કરવી, ધની આપણને શું કહી રહ્યા છે વાણીની અંદર એ સમજાવો. ધની સાથે અહીંયા બેસીને વાતો કરીએ છીએ આપણે, વાણીમાં બિરાજ્યા છે તો અત્યારે શું કરીએ છીએ? ધની બતાવી રહ્યા છે ને આપણે સાંભળી રહ્યા છીએ. ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છે કે આ બધા જે સુખ છે એ જ્યાં સુધી તમે અંદરના ચક્ષુ નહીં ખોલો ત્યાં સુધી આ સુધની સમજ નહીં પડે. બહારની દ્રષ્ટિથી આ ન લેવાય. કહેવાનો મતલબ એક જ છે ફક્ત કે ધનીના જે આ સુખ છે એ સુખને અંતસ્કરણની અંદર, મનની અંદર ન લેવાય. દિલની અંદર જ્યારે એને લેશો તો આ સુખનો અહેસાસ થશે. ફરી એની એ ચોપાઈ આવી. અંતસ્કરણ રોશન થયું આપણું. મંચિત બુદ્ધ અહંકાર, આપણું અંતસ્કરણ રોશન થયું. અને એ રોશન થયા પછી અંતસ્કરણ એટલે બુદ્ધિની અંદર લીધું તો ખરું આ,
પણ એ બુદ્ધિની અંદર લીધા પછી જો એને હૃદય સુધી ન પહોંચાડીએ, એને હૃદય સુધી ન પહોંચાડીએ, ત્યાં સુધી આપણી આત્માને ચોટ નહીં લાગે, ત્યાં સુધી આ જે ધનીના જે ગુણ છે, ધનીની જે મહેર છે, એની સમજ નહીં પડે. હૃદય સુધી પહોંચાડવા પ્રયત્ન કરો. અને આ જયારે હૃદય સુધી પહોંચાડીશું, આપણે હૃદય સુધી જયારે પહોંચાડીશું, ત્યારે એ જ અંતસ્કરણ નિર્બળ બનશે. ત્યારે એ અંતસ્કરણ નિર્બળ બનશે. અને એ જયારે અંતસ્કરણ નિર્બળ બન્યું, તો જે આ અંગ અને ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો છે એ હૃદય કે છે એ પ્રમાણે ચાલશે. હૃદય કે છે એ પ્રમાણે ચાલશે. કારણ કે તે વખતે નિર્બળ બન્યું, તે ઘરે કે મનનું અસ્તિત્વ રહેતું નથી. આ રીતે વાળવાની છે આપણે. એની પર બળજબરીથી વાળવા જશો તો નહીં વળે. આપણે ઇન્દ્રિયો પ્રકાશ અને બળજબરીથી વાળવા જશો તો નહીં વળે. એ જેટલી દબાવશો એટલી ઉછળશે. ન્યૂટનનો ત્રીજો લો, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે ઇન્દ્રિયોને દબાવવા પ્રયત્ન ન કરો. એને વાળવા પ્રયત્ન કરો. અને વાળવાનું આ માર્ગ છે. સખીરી મહેર બડી મહેબૂબ કી, સખીરી મહેર બડી મહેબૂબ કી. ધનીની મહેર જુઓ, અપાર છે, અલેખે છે, અખંડ અલેખે, અખંડ અલેખે. અને એ મહેરનો જો આપણે અહેસાસ કરવો હોય, એ મહેર આપણી અંદર લાવવી હોય, એનો અહેસાસ કરવો હોય, તો કે છે અંદરના ચક્ષુ ખોલો. અંતર આંખા ખોલસી. જે અંદરના ચક્ષુ ખોલશે તેને એ સુખ સોઈ દેખે, એ સુખ એને જોવા મળશે. સિમ્પલ અને સરળ અને સિમ્પલ એક જ વાક્યની અંદર કહી દે છે. પરમધામની અંદર જાગવું હોય તો બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અંદરના ચક્ષુ ખોલો અને ધનીની મહેર નો અહેસાસ કરો, અનુભવ કરો. ન था भरोसा हमको जो भो जल उतरे पार, इत जुबा केती कहूं इन मेहर की नाही सुमार. આપણને તો આ બ્રહ્માંડમાંથી બહાર નીકળવાનો પણ ભરોસો નતો, વિશ્વાસ નતો. ચૌદ લોકની બહાર શું છે એની પણ સમજ ન હતી આપણને. ચૌદ લોકની તો વાત છોડો, અમુક સુંદર સાથ તો એવા છે કે એમની દ્રષ્ટિ પરિવારમાંથી બહાર નથી નીકળતી. પરિવારમાંથી બહાર નથી નીકળતી. આવા અમુક સુંદર સાથ નહીં, આવા તો અનેક સુંદર સાથ આવા છે. અને સુંદર સાથ કહો, ગમે તે જે કહો, તમારે જે કે કહેવાય કહો. કારણ કે ત્રણ સૃષ્ટિ છે, કોઈ પણ હોઈ શકે. પરિવારથી બહાર નથી નીકળતા. પરિવારની બહારની દુનિયા છે એ સમજ નથી એમને. પોતાનો જે પરિવાર હોય એનાથી બહારની દુનિયાની સમજ નથી, ગમ નથી. ધર્મ શું છે એની સુધ નથી. બસ ધર્મ એમને એક જ ધર્મ. કયો ધર્મ? કોઈનું ખોટું ન કરવું અને બને તો મદદ કરી, બસ આ એમનો ધર્મ. પેલો મારો પરિવાર, અને કોને શક્ય બને તો મદદ કરવી. આ ધર્મ આ માર્ગ પર ચાલી રહ્યા છે 50 થી 60%. હવે કે છે આપણને કશી સુધ ન હતી. એમ કે છે ન થા ભરોસા હમકો, વિશ્વાસ પણ નતો. જો ભવસાગર ઉતરે પાર, આ બ્રહ્માંડ ફોડીને બહાર કેવી રીતે જઈશું આનો પણ ભરોસો નથી, આની પણ સુધ ન હતી. એમ કે છે ઈત જુબા કેતી કહું, કે આ જુબાથી હું શું કરું, ધનીના ગુણ હું કેટલા ગઉં. કે ઈત જુબા, ઈન જુબા કેતી કહું, આ જુબાથી હું શું કહું. એમ કે મિથ્યા જુબાથી હું શું કેટલું કહું. ઇન મહેર જો, ઇન મહેર કો નહીં સુમાર. ધનીની મહેરનો કોઈ પાર નથી. એમ
ધનીની મહેરનો કોઈ પાર નથી, અધિ કોઈ. આગળ જોઈ ગયા ધની મહેર કે કોઈ કદાચ વરસાદના બુંદ ગણી શકે, કોઈ કદાચ આ બ્રહ્માંડની અંદર જે વરસાદ પડી રહ્યો છે એના બુંદ ગણી શકે, આ બ્રહ્માંડની જે વનસ્પતિ છે એના પાન ગણી શકે, કદાચ કોઈ ગણે. પણ જે ધનીની મહેર છે એ ધનીની મહેર ગણવી અશક્ય છે. જો મહેર તાડી રહે, જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. તમે ઊભી રહેતો ને, કોઈને કહ્યું ભાઈ હવે એક એક્ઝામ્પલ એનું આપું કે ભાઈ ઘઉંના દાણા ગણો, એમ ઘઉંના દાણા ગણવા બેસો તો કોઈ ગણવા બેઠું તો ખરું, પણ એ ઘઉં ઉપરથી પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય તો ક્યાં સુધી તમે ગણશો? તમે થાકી જશો, પણ એ દાણા તમારાથી નહીં ગણાય. એટલે મહેર તાડી રહે તો તમે માપી શકો ને, એ ઉભી રહે તો તમે માપી શકો, પણ એ સતત આવ્યા જ કરે તો શું માપવાના છે? એટલે ધનીની મહેર અપાર છે. મેરે દિલ કી દેખિયો દર્દ ન કુછ ઇસકા, ના સેવા ના બંદગી એ મેરી બિતક. ઇન્દ્રાવતીજી આપણને બતાવી રહ્યા છે મારી તરફ જુઓ તમે, કે મારી પર ધનીએ જે મહેર કરી છે એ જુઓ કે છે. મેં કશું જ નથી કર્યું એમ કે છે, મેં કશું જ નથી કર્યું. મેરે દિલ કી દેખિયો, મારા દિલને તમે જુઓ એમ કે છે, મારી બીતક જુઓ તમે એમ કે છે. દર્દ ન કુછ ઇશ્ક, કે મને ધની પ્રત્યે દર્દ પણ નતું, તડપ પણ નથી, પ્રેમ પણ ન હતો એમ કે છે. ન દર્દ ન ઇશ્ક, તેમ છતાં પણ ધની મારી પર ના સેવા ના બંદગી, સેવા પણ નથી કરી મેં અને બંદગી પણ નથી કરી. અને આપણે તો એની અંદર રચ્યા પચ્યા રહીએ છીએ. જો ઇન્દ્રાવતીએ જો આ બધું નથી કર્યું અને છતાં પણ ધનીની મહેર જો એમને મળી હોય અને આપણે જો એની અંદર અષ્ટપહર 64 ઘડી આની અંદર રહીએ તો ધનીની મહેર આપણી પર કેમ ન થાય? આ ઇન્દ્રાવતીજીની બીતક છે. એની સાથે સાથે આપણે પણ લો કે આ જે બધું કરીએ છીએ, આપણે દર્દ થાય છે, ઈશ્ક આવે છે, સેવા કરીએ છીએ, બંદગી કરીએ છીએ, તો ધનીની મહેર આપણી પર કેમ ના થાય? એની પાછળનું કારણ શું છે? કે આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ બાહ્ય ચક્ષુથી કરી રહ્યા છીએ, અંદરના ચક્ષુ ખોલ્યા નથી. આપણે કહેવાનો મતલબ કે જે કંઈક કરી રહ્યા છે એ વજૂદથી કરી રહ્યા છે. આપણે સેવા કરો, બંદગી કરો, જે કંઈક ઇલમ છે એ ઇલમ લો, સોનાથી લઈએ છીએ, વજૂદથી લઈએ છીએ. એને દિલ સુધી પહોંચવા નથી દેતા, એને દિલ સુધી નથી પહોંચવા દેતા. આટલો તફાવત છે, બસ બીજું કોઈ નથી કારણ. એ રોકી રાખેલું છે, એ રોકી રાખેલું છે અને એની હસી પરમધામની અંદર છે. અબલીસને બેસાડી અને આ રોકે રાખેલું છે. ને તો આ જ્ઞાન છે, આ તારતમ જ્ઞાન છે, એ જે મુર્દા કબરમાંથી મુર્દા જો બેઠા થઈ જાય, મીન્સ નાસ્તિકને આસ્તિક બનાવી દે, તો બ્રહ્મ સૃષ્ટિ જાગૃત કેમ ન થાય? પણ આની હસી છે પરમધામની અંદર, બાહ્ય ચક્ષુ. અને બીજી બાજુ આપણને કહે છે કે તમે અંદરની આંખો ખોલો તો આ બધું દેખાશે, આ બધી મહેર દેખાશે, પણ અંદરના ચક્ષુ ખોલવા નથી દેતા. બાહ્ય ચક્ષુથી આ બધું જ લેવા માંગીએ છીએ અને જોવા માંગીએ છીએ, શક્ય નથી આ. તો ઇન્દ્રાવતી આપણને બતાવી, મેં તો કશું કર્યું નથી, નથી સેવા કરી, નથી બંદગી કરી,
નથી, દર્દ આવ્યું નથી, ઈશ્ક આવ્યો, અને તેમ છતાં તમે જો ધનીએ મારી પર કેટલી મહેર કરી છે. મારી બીતક છે, એ હે મેરી બીતક, એ મેરી બીતક, આ મારી બીતક છે. ધનીની મહેર જુઓ. મેરે હમકો એસા કિયા કરી વતન રોશન, મેરે હમકો એસા કિયા. ધનીની મહેરથી કંઈક આપણને જે કંઈક મળી રહ્યું છે, ધનીની મહેરથી મળ્યું છે. ધની આપણને આપી રહ્યા છે, આપણે કશું નથી કરતા. ધની મેરે હમકો એસા કિયા કરી વતન રોશન. પરમધામની ગલી ગલી ખબર પડી ગઈ આપણને. આપણે કોણ છે એની પહેચાન થઈ, ધની કોણ છે એની પહેચાન થઈ ગઈ, પરમધામની ગલી ગલી સમજ પડી ગઈ. મુક્ત દેશ સચરાચર હમ તારે 14 ભવન. અખંડ પરમધામ જાહેર કરી દીધું એમ કે છે. આપણે હવે કે છે કે આ ધનીની મહેરથી આપણે આ 14 લોકને અખંડ કરી દઈશું. આ 14 લોકને અખંડ કરી અને મુક્તિ આપીશું એમને. પણ એ કોણ આપી રહ્યું છે? ધનીની મહેર આપી રહી છે. સાહેબી કોને આપે છે? મોમીનોને આપે છે. સાહેબી એની કોને મળે છે? क्यों मेहर मुझ पर भई एथी दिल में शक. મારા દિલમાં એક શક હતો એમ કે ધનીએ મારી પર મહેર શા માટે કરી? મને આ એક સંશય હતો એમ કે છે. क्यों मेहर मुझ पर भई एथी दिल में शक, मैं जानी मौज महबूब की वह देत आप माफक. પછી મને ખબર પડી આ તો ધનીની મારી પર મહેર છે, ઈશ્ક છે, ફિદા છે મારી પર ધની. મેં જાની મોજ મહેબૂબ કી, મીન્સ ધની મારી પર ફિદા છે. એના કારણે કે છે કે વહ દેત આપ માફક, વહ દેત આપ માફક. એમની સાહેબી છે, ધની મારી પર ફિદા છે અને એ મને આ આપી રહ્યા છે. અને એટલા માટે મારી પર મહેર કરી રહ્યા છે. આનું એક ઉદાહરણ આપ. સરસ. કે આપણને સમજો, પોતાના બાળકને બધા પ્રેમ કરે, પણ સરસ નાનું બાળક હોય, મીઠું મીઠું બોલતું હોય, તો બધા કેવો પ્રેમ કરે છે. તમે જુઓ કેવો પ્રેમ કરે છે, કેટલી મહેર કરે છે એની પર. બધું પોતાનું બધું ન્યોછાવર કરી દે. પેલો બાળક વિચારે કે આ મારી માં નથી, આ બીજું કોઈ છે, અને છતાં મને આ બધું આટલી બધી મહેર કેમ કરે છે? એવું વિચારે કે ન વિચારે? આટલો બધો પ્યાર મને કેમ કરી રહ્યા છે? પોતાનો પ્યાર બધો ન્યોછાવર કરી દે. એમ ધનીએ પણ મારી પર આ બધો મારો એમનો પ્રેમ મારી પર ન્યોછાવર કરી દીધો છે. આ તો બાળકનું ઉદાહરણ આપ્યું, પણ બાળકના ઉદાહરણ અંદર પેલો સંબંધ નથી, પણ જે આત્મીય સંબંધ છે, ઈશ્ક છે, એ સંબંધની વાત છે. અહીંયા આગળ નિસ્બત છે. અહીંયા આગળ નિસ્બતને કારણે આ મળે છે. બળત બળત મહેર બળી, બળત બળત મહેર બળી, વાળ ન પાઈએ પાર, એક એ નિર્ણય મેં ના હુઈ, વાકો વાહી જાને સુમાર. બળત બળત મહેર બળી. ધનની મહેર बढ़ती गई, बढ़ती धीरे 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 इतनी થઈ ગઈ, इतनी મોટી થઈ ગઈ છે ધનની મહેર કે હું શું બતાવું કે તમને, હું શું બતાવું. એ જ વસ્તુ અહીંયા આપણી પર લો કે ધનીની મહેર જ્યારે આપણે અહીંયા આવ્યા ત્યારે કશી સુધ ન હતી.
વાણીની આપણને કશી શુદ્ધ ન હતી. હવે જુઓ કે ધનીની મહેર ભરતી 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 ભરતી. હવે આ બધું જ આપણને આ દેખાવા લાગે છે. અંદરના ચક્ષુ તમે ખોલીને જોશો તો આ બધું જ દેખાવા મળે. આ બધી માયા છે. તમે તમારી આપણે પોતાની આંખોથી આ જોઈશું. 5 તત્વ 3 ગુણ આ બધું તમને તમારી પોતાની આંખોથી આ બધું દેખાશે. કોણ કરી રહ્યું છે, કઈ રીતે કરાયું, આવે પહેલા તમને સમજ પડી જાય. આ ધનીની મહેર નથી તો બીજું શું છે કે હું કેટલું બતાવું એમ કે છે. બળતી બળતી એટલી બધી ગઈ કે શું બતાવું કે એનો કોઈ પાર નથી એમ કે છે. બળત બળત મહેર બળી વાળ ન પાઈએ પાર, એનો કોઈ પાર નથી એમ કે છે. અપાર છે એમ કે છે. એક એ નિર્ણય મેં ના હુઈ વાકો વાહી જાને સુમાર મેં, કે મેં આ જે મહેર છે એની હકીકત જાણી ન શકી એમ કે છે. એક એ નિર્ણય મેં ના હુઈ, કે મેં એની પહેચાન ન કરી શકી હું કે. અને આ જે મહેર છે, કહેવાનો મતલબ કે ભાઈ આવે છે, ધનીની મહેર આવે છે, લઈએ છે, આવે છે, લઈએ છે, બસ મેં એકદમ સરળતાથી લઈ લીધી. આની હું પહેચાન ન કરી શકી. અને જો મેં પહેચાન કરી શકી હોત, જો એક મહેરની જો મેં પહેચાન થઈ તો હૃદયને ચોટ લાગી હોત તો હું જાગૃત થઈ ગઈ હોત. અત્યારે આપણને આ વસ્તુ અત્યારે એવું નથી કે અત્યારે નથી, આ વસ્તુ આપણને અત્યારે પણ 6ઠા દિવસની અંદર પણ આ તમને જોવા મળે છે કે આપણને જે કંઈક મળે છે, જે કંઈક મળે છે, જે કંઈક મળી રહ્યું છે, જે કંઈક કડી ખુલી રહી છે આપણાથી. સાંભળજો સુંદર સાહેબ, જે કંઈક કડી ખુલી રહી છે આપણાથી, તો આપણે શું સમજીએ છીએ કે મેં કર્યું છે, આ મારાથી થયું. અહંકાર લઈ રહ્યા છે આપણે, બુઝરગી લઈ રહ્યા છે આપણે. કોઈને બતાવતા નથી, કોઈને આપતા નથી. એ મહેર બધાને બતાવો ખરા તમે, પણ કોઈને આપો નહીં. કોઈ માંગે કે તમને વાંધો ન હોય તો અમને આપજો ને, તો ન આપે. આનું એક સરસ ઉદાહરણ આપું, માફ કરજો, કોઈનું પર્ટિક્યુલર કોઈના પર નથી કહેતો, પણ આ એક ઉદાહરણ કે આ મહેર કે કોઈ એક સુંદર સાથ છે, ભજન સરસ બનાવી રહ્યા છે, સરસ ભજન બનાવે, બધાને સંભળાવે પણ ખરા. આ તો એક એક્ઝામ્પલ છે. બધાને સંભળાવે પણ ખરા ભજનો. કોઈ માગે તો ના આપે, કોઈ માગે તો ના આપે. અને કદાચ કોઈ જો એ ભજન ફરી ગાય, કદાચ કોઈ મળી ગયું હોય કંઈકથી અને જો એ ભજન ગાય તો ફરી એ બેન ગાય નહીં ભજન. વિચારો. તો આ જે છે, કહેવાનો મતલબ કે આ જે બધું થઈ રહ્યું છે એ ક્યાં થઈ રહ્યું છે? મનની અંદર થઈ રહ્યું છે. બુઝરગી લઈ રહ્યા છે આપણે, સરળતાથી લઈ રહ્યા છે, પણ એ નથી સમજતા કે આ બધું હું કરું છું, હું કરું છું. એ આપણી અજ્ઞાનતા છે. આ ધનીની મહેર આપણને કરાવી રહી છે. ધનીની મહેર કરાવી રહ્યા છે. ધની બધું કરી રહ્યા છે અને એ આપણી પર લઈ અને બુઝરગી લઈને આપણે બધા બેસી રહ્યા છે. સમજ શકો તો સમજો. નહીં તો જે કરતા હોય કરતા જાઓ. પણ કહેવાનો મતલબ કે એટલી સરળતાથી લઈ લીધી મેં. એક એ નિર્ણય ના હુઈ, એક એ નિર્ણય મેં ના હુઈ, કે આજે મેં સરળતાથી લીધી, હું સમજી ન શકી. વાકો વાહી જાને સુમાર, એ જે આપે છે એને સમજ પડે એમ કે છે. ધની જે આપે છે એને સમજ પડે કે હું આ બધું આપી રહ્યો છું, હું બધું આપી રહ્યો છું એને. લેનારને તો શું સમજ પડે? આપે છે ને લે છે, આપે છે ને લે છે.
પણ તમે જુઓ તો ખરા, વિચારીને થોડું જુઓ તો ખરા. और मेहर ए देखियो, और मेहर ए देखियो, कर दियो धाम वतन, साख पुराई सब अंगो, यो कई विध कृपा रोशन. ધનીની મહેર તમે જુઓ, ધનીની મહેર જુઓ તમે, એમ કે છે. ઓર મહેર તમે જુઓ, કઈ મહેર? તો હવે એ જે મહેર છે પરમધામની ગલી ગલી આપણને બતાવી દીધી. કર દિયો ધામ વતન, કર દિયો ધામ વતન, કે અમારું આપણું જે ઘર છે પરમધામ છે, એનો પણ અહેસાસ કરાયો આપણને, એનો પણ અહેસાસ કરાયો અને બતાવી આપી દીધું. પરમધામની ગલી ગલી બતાવી દીધી આપણને. કર દિયો ધામ વતન, સાખ પુરાઈ સબ અંગો, એનો અહેસાસ, સાખ પુરાઈ મીન્સ એનો આપણા આત્મા સાથે એનો અહેસાસ કરાવે. આપણા આત્માની ગવાહી. બીજી ગવાહીઓ તો ઘણી બધી છે ગ્રંથોની અંદર, જેને જોયું અને ગ્રંથોની અંદર જોવે, અને જેને પોતાના આત્માથી જોયું તો એ આત્માથી જોવે. અંદરના ચક્ષુ બંધ કરીને જોશો તો આ ગવાહી તમને જોવા મળશે. ધની જે કહી રહ્યા છે એ ગવાહી તમે જો અંદરના ચક્ષુ જો ખોલશો, એને જો કે પહેલી જ અંતર આખા ખોલસી, અંતર આખા પહેલી ચોપાઈ, અંતર આખા ખોલસી, એ સુખ સોઈ દેખે, એ સુખ સોઈ દેખે. અંદરની આંખો ખોલીને જુઓ, એનો અહેસાસ તમે કરો, એ જ ગવાહી છે. બીજી ગવાહી તો ગ્રંથોની અંદર ઘણી બધી છે, જેને જ્યાં જોવે ત્યાં જોવે, પણ આના જેવી એક ઉત્તમ ગવાહી નથી. સાખ પુરાઈ સબ અંગો, યો કઈ વિધ કૃપા રોશન, કે આની જે ગવાહી છે એ આત્માએ પણ આપી, એમ કે છે. આની ગવાહી આત્માએ સ્વીકારી લીધું, આત્માને સ્પર્શી ગયા. આપણે ગવાહીઓ ક્યાં ખોલીએ છીએ? આપણે બધા આપણે ગવાહીઓ ક્યાં ખોલીએ છીએ? ભાઈ આવું નથી, આવું છે, આવું નથી, આવું છે, ચલો સ્વીકારી લો. આવું બતાવ્યું છે, આવું બતાવ્યું છે, પેલા બેન આ બતાવી રહ્યા હતા, પેલા ભાઈ આ બતાવી રહ્યા હતા. એ ઇલમથી બતાવી રહ્યા છે. જે કોઈ આપણે બતાવી રહ્યા છે આપણને, એ ઇલમથી બતાવી રહ્યા છે. આત્મદ્રષ્ટિથી એને જોવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી એને સાખ લેવા પ્રયત્ન કરો. તમારી આત્મા એને ગવાહી આપે છે કે નથી આપતા, એનો અહેસાસ કરો આત્મા સાથે. ભલે થોડું મળે આપણને, ભલે થોડું મળે, પણ દિલથી લેવા પ્રયત્ન કરો, દિમાગથી ન લો. નહીં તો દિમાગથી આપણે લઈશું તો બુજરગી આવશે, અને બુજરગી આવશે તો ધનીથી આપણે દૂર થતા જઈશું. સમજાય તો સ્વીકારજો, ન સમજાય તો જે કરતા હોય કરો. अंदर सब मेरे यों कहे, अंदर सब मेरे यों कहे, धाम से आए मोहे सपना, है संबंध धनी धाम सो, ऐसा मेहर से उत्पन्न. વિચારો હવે એ શું કે છે? આપણા આત્મની અંદર બેસીને કે છે, આપણા તનની અંદર બેસીને કે છે, અંદર સે યો કહે કે આપણે ગુણ અને ઇન્દ્રિયો, આપણું આખું અંતસ્કરણ કહી રહ્યું છે. અંદર સે મેરે યો કહે. પણ આની અંદર આપણને સંશય છે કે શું આપણે ખરેખર પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે? પણ અહીંયા આગળ તો આપણું અંતસ્કરણ, આપણું આત્મા બોલી રહી છે, એમ કે છે અંદર સે યો કહે.
ધામ સે આયે મોહે સપન, આપણે પરમધામ થી આયા છે, આ સપનાનું તન ધારણ કરેલું છે. અહીંયા આપણું કશું નથી, આપણે તો ધણીના ચરણોની અંદર બેઠેલા છીએ અને ધણી આપણને આ બધું બતાવી રહ્યા છે. આ બધું અંદરથી કહી રહ્યા છે, અંદરથી આ બધું થઈ રહ્યું છે. જ્યારે આને તમે જ્યારે જોશો, ધણીની મહેર જોશો, અંતર આંખા ખોલશી, આપણે જ્યારે અંદરની આંખો ખોલશે તો આ બધી જ મહેર દેખાશે, આપણને સમજાશે, દેખાશે અને ત્યારથી આ જે આપણી આત્મા છે આ બધું કહી રહી છે. એમ કે આપણે તો અહીંયા આવ્યા નથી ને ગયા નથી, ધણીના ચરણોની અંદર છે. આ તો સપનાનું તન છે, સપનું જોઈ રહ્યા છે આપણે બધા. અંદર સે સબ અંદર અંદર સબ મેરે આંખ, અંદર સબ, સબની અંદર બહુ મહત્વનું છે. સબ મીન્સ આપણું અંતસ્કરણ, આપણી આત્મા બધું જ આ પુકાર પુકાર કરીને કહી રહી છે. સબની અંદર, અંદર સે અંદર કઈ આપણે અંદર આ વજૂદની અંદર સબ, સબની અંદર દિલ અને મન બંને એક ઓતપ્રોત થઈ ગયા છે અને એ બોલી રહ્યા છે. જો અંદર સે સબ, આની અંદર દિલ અને મન જો બંને બોલી રહ્યા હોય, જો આ બંને ન બોલે તો આપણને સંશય થાય, શું હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું? એ કોણ સંશય કોણે કર્યો? મને કર્યો. આત્માએ તો પહેચાન કરી લીધી. યાદ કરો, વાણીનો પ્રસંગ યાદ કરો. આ સમજાય તો એકવાર સંકાદિક ઋષિઓને આત્મા એટલે કહેવાનો મતલબ કે માયાને ભ્રમ જુદા કરીને બતાવો, તો આ જુદા કરીને બતાવી રહ્યા છે. સંકાદિક ઋષિઓ જ્યારે ભગવાનજી હંસનું રૂપ ધારણ કરે છે, બધા બતાવે છે, બતાવું છું, હંસનું રૂપ ધારણ કરે છે, આત્મા પહેચાન કરી રહી છે, તો એમને પ્રણામ કરે છે અને બીજા જ ભલે એમને સંશય થાય છે. એ સંશય કોણ કરી રહ્યું છે? એ રીતે અહીંયા આગળ અંદર સબની અંદર મન, આપણું અંતસ્કરણ અને આત્મા બંને એક થઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે. સંશય થાય તો સમજી લેવું કે હજુ મનનું અસ્તિત્વ છે. જ્યારે આપણને સંશય થાય શું ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, તો સમજી લેવાનું કે વજૂદ હજુ ખડું છે, હજુ વજૂદ ખડું છે, હજુ મનનું અસ્તિત્વ છે. જો મનનું અસ્તિત્વ ન હોય, બસ તો અંદરથી સબની અંદર, આ સબની અંદર મન અને આત્મા બંને એક સાથે, કહેવાનો મતલબ બંને ઓતપ્રોત થઈ ગયા છે. મન નમન થઈ ગયું છે, દિલ કે છે એ પ્રમાણે ચાલે. અને એટલા માટે કહે છે અંદર સે સબ, અંદર સબ મેરે આંખ હૈ, ધામ સે આયે મોહે સપન. અમે પરમધામ થી આયા છે, સપનાની અંદર આવેલા છે અથવા સપનું જોઈ રહ્યા છે. અમારું પરાતમ, અમારું અસલ ચરણ તો ધણીના ચરણોની અંદર છે. એમ કે છે હે સંબંધ ધની ધામ સો, હે સંબંધ ધની ધામ સો, કે અમારો ધની સાથેનો નાતો છે, સંબંધ છે. હું ધનીની ધણિયાણી છું. આ અંદર મારી આત્મા કહી રહી છે. આ બધું જે ઇન્દ્રાવતીને જે અહેસાસ થઈ રહ્યો છે, એ અહેસાસ આપણને અવશ્ય થવો જોઈએ. છઠ્ઠા દિવસની અંદર આ ઇન્દ્રાવતી જે બતાવી રહ્યા છે અને એ જે બતાવી રહ્યા છે એનો અહેસાસ આપણને કેમ ન થાય? કારણ શું? એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પણ પરમધામ બ્રહ્મ સૃષ્ટિ છે. એમની પાસે પણ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, 5 શક્તિ છે એમની પાસે. એ જ શક્તિ આપણી પણ પાસે છે. નહીં તો કોઈ સુંદર સાથ, જો એ શક્તિ આપણી પાસે ન હોત તો પરમધામમાં જાગૃત થઈ અને કહ્યું હોત ધનીને, કારણ કે આ બહેની ફલાની બુદ્ધિ છે ને, કે રાજજી તમે પક્ષપાત કર્યો, રાજજી ધની તમે પક્ષપાત કર્યો. કે કયો પક્ષપાત? તો કે ઇન્દ્રાવતીને તમે 5 શક્તિ આપી દીધી અને અમને ના આપી. ઇન્દ્રાવતીને બધું આપી દીધું. ધનીએ તો તર્ક કહી દીધું, ભાઈ ઇન્દ્રાવતીને જે આપ્યું છે એ બધું જ આપણને આપ્યું છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? અક્ષરની આતમ, શ્યામા મહારાજની આતમ, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ,
જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ એ પણ આપણી પાસે છે. રાજ્ય મહારાજ મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે. 3 શક્તિ જબ્રાહિલ અને અસરાફીલ એ પણ આપણી સાથે છે. તો ઇન્દ્રાવતીજી પાસે જે છે એ જ વસ્તુ આપણી પાસે છે. તો ઇન્દ્રાવતીજીને જો આ બધો અહેસાસ થતો હોય તો આપણને કેમ ન થાય? અને આપણને જો એ અહેસાસ કરવો હોય તો બહારના ચક્ષુ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલો તો આ બધું જ આપણને દેખાશે. બધું જ આ બધું દેખાશે. એટલે એવું ન વિચારો કે આને નિયામત મળી છે ને આપણને કેમ નથી મળી. આપણને નથી મળી એની પાછળનું કારણ કે આપણી ચક્ષુ હજુ બહાર ફરી રહી છે, આપણી દ્રષ્ટિ બહાર ફરી રહી છે. રાજ્ય મહારાજ મોમીનો સાથે ઊંચ નીચ ન કરે. આમને આપે, એકને આપે ને બીજાને ના આપે, એવું ન કરે. બધાને એક સરખું જ આપે છે. હે સંબંધ ધની ધામ સો એ શાક મહેર સે, એ શાક મહેર સે ઉત્પન્ન. હવે કે આવું કઈ લખ્યું નથી, સમજો. આ જે શાક છે એ મારી આત્મા આપી રહી છે એમ કે છે. આવું કહીએ લખ્યું નથી, એ મારી આત્મા આપી રહી છે. અને અહીંયા જે બતાવ્યું એ શાક જે બતાવું છું કે જે ઇન્દ્રાવતીની અંદર જે 5 શક્તિ છે એ આપણી અંદર છે, એ શાક પણ આપણી આત્મા આપી રહી છે. દિલથી વિચાર કરીને જો, આવું કહીએ નથી લખ્યું, આવું કહીએ નથી લખ્યું, પણ એ શાક કોણ આપી રહ્યું છે? આપણી આત્મા આપી રહી છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? તમારી બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિથી આપણે જોઈએ છે, જુદાગી ગણીએ છીએ. આપણે જુદાગી ગણીએ છીએ. હમ તુમ જુદા નહીં. વતનની અંદર તો આપણે બધા એક છીએ. તો જુદાગી કેવી? પણ તમે જુદા. આ તો કહે છે કે આત્મ સૌની એક જ દિશે જુજવા દે. જો આપણા બધાની આત્મ એક હોય તો ઇન્દ્રાવતીને જે અહેસાસ થાય એ અહેસાસ આપણને કેમ નથી થતો? વિચારો, આપણે અંદરથી વિચારો, આને વિચારો કે શું છે, શું એવું ખોટું છે, શું ખોટું કરી રહ્યા છે, તો એ આપણને અહેસાસ નથી થતો. શા માટે નથી થતો? કયો માર્ગ એવો છે? ધનીએ જે બતાવ્યો છે માર્ગ, એની અંદર શું ભૂલ કરી રહ્યા છે? એ શાક મહેર સે ઉત્પન્ન, એ શાક મહેર સે ઉત્પન્ન. મારો આત્માનો અવાજ કહી રહ્યો છે. આત્મા આપી રહી છે. ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે આપણને. मेरे सदगुरु धनिये यो कह्या, मेरे सदगुरु धनिये यो कह्या, और कह्या वेद पुराण, सो खोल दिए मोहे मायने, कर दे आत्म पहचान. જે કુરાન ની અંદર લખેલું હતું, જે કુરાન ની અંદર લખ્યું હતું, જે વેદો ની અંદર લખ્યું હતું, એ સદગુરુએ બતાવ્યું. મેરે સદગુરુ ધનિએ યો કહ્યા, અને એના કારણે કુરાન તો ધની સદગુરુ ધની દેવચંદ્રજી કુરાનને પડ્યું નથી, વાંચ્યું નથી, અને છતાં પણ પરમધામનું વર્ણન કરતા હતા. અને એ વર્ણન જે બતાવી રહ્યા હતા એ ફુરમાનની અંદર, કુરાનની અંદર એ પણ છે, વેદોની અંદર પણ છે. એમ કે છે યો કહ્યા વેદ પુરાણ, યો કહ્યા વેદ પુરાણ. ધનીએ જે મને બતાવ્યું એ વેદ પુરાણની અંદર છે. ગવાહી તમારે જોઈતી હોય તો જોઈ લો તમે. એમ કે છે सो खोल दिए माहे मायने, सो खोल दिए माहे मायने. મારા અંદરના ચક્ષુ ખોલી નાખ્યા. એમ કે છે મારા અંદરના ચક્ષુ ખોલી નાખ્યા. ક્યારે ખોલ્યા? કે જે ધની બતાવી રહ્યા છે એ વેદોની અંદર પણ લખેલું છે. આવો અહેસાસ આપણને થયો હશે. એ ક્યાં બીજી રીતે ધનીએ પણ આ અહેસાસ આપણને કરાયો હશે, પણ એને આપણે પહેચાનતા નથી. એમાં વાંક આપણો નથી, વાંક ધનીનો નથી, વાંક આપણો છે. આવો પણ અહેસાસ ધનીએ કરાયો હશે, નહીં કરાયો નહીં. આપણે એને પહેચાનતા નથી. તો કે છે શું કે છે? સો ખોલ દિયે માહે માહે માયને, કર દઈ આત્મ પહેચાન.
મને આ બધી સમજ પડી ગઈ, એમ કે છે આ બધી સૂઝ પડી ગઈ અને મારા આત્માના આત્મદ્રષ્ટિ ખુલી ગઈ. અને જ્યારે આત્મદ્રષ્ટિ ખુલે તો આ જે બધી જે ધની આપણને શું કહેવા માંગે છે એ બધા જ ખુલાસા બહાર આવી જાય. મીન્સ એક ચોપાઈ છે, એ ચોપાઈઓ આપણને સમજાય. ધની શું કહેવા માંગે છે, ધનીનો ઈશારો કયો છે. એની માટે આપણે ડૂબવું પડે, ધની પર વિશ્વાસ રાખવો પડે, ધનીની મહેરની પહેચાનવી પડે, અંદરના ચક્ષુ ખોલવા પડે. કે મારા આત્માની પહેચાન કરાવી દીધી એમને, અને આ બધા રહસ્યો ખોલાવી દીધા. આ બધા જ રહસ્યો ખોલાવી દીધા. सब मिल साख ऐसी दई, सब मिल साख ऐसी दई, मेरी आत्म को घर धाम, संबंध मेरा सब साथ सो, मेरो धनी सुंदर वर श्याम. કે આ બધા શાસ્ત્રોની અંદર જે ગવાહી તે ગવાહી થી મને સમજ પડી કે સબ મિલ સાખ એસી દઈ, બધા શાસ્ત્રોની ગવાહી છે, એ ગવાહીની અંદર મને એ સમજ પડી કે જો मेरी आत्म को घर धाम, આ શાસ્ત્રોની ગવાહીથી જે ધની બતાવી રહ્યા હતા એનાથી મને એ સમજ પડી કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું, હું પરમધામની છું. એમ આ ગવાહી મને મળી. અને એ ગવાહી આપણે છઠ્ઠા દિવસની અંદર એ આ ગવાહી આપણી આત્મ આપશે. એ ગવાહી આપણી આત્મ આપશે. સંબંધ મેરા સબ સાથ સો, સંબંધ મેરા સબ સાથ સો. અને આ જ્યારે ખબર પડે ત્યારે કે આપણો સંબંધ કોની સાથે? સુંદર સાથ સાથે છે. મારી નિસ્બત કોની સાથે છે? સુંદર સાથ સાથેની નિસ્બત છે મારી અંદર. और मेरा धनी सुंदर वर श्याम, हमारा पति धनी છે, રાજ્ય મહારાજા. સુંદરવર શ્યામી એ શ્યામાજીના પતિ છે, એ મારા ધની છે. અને એ શાખ છે, એ શાખ આપણે આત્મા દ્વારા મળશે. આ ગવાહી ધનીની મહેર જુઓ, એ શાખ પહેલી આપણને પહેચાન નથી, અને એ પહેચાન ધનીની મહેરથી આપણને આપણે આત્મા કહી રહી હશે. ક્યારે કહી રહી હશે? જ્યારે આપણે બાહ્ય ચક્ષુ બંધ કરી અંદરના ચક્ષુને જોઈશું તો આ એ સુખ સોહી દેખે, એ સુખ સોહી દેખે. અંતર આખા ખોલસી, એ સુખ સોહી દેખે. જે પોતાના અંદરના ચક્ષુ ખોલશે એને આ સુખ મળશે. અને જે પોતાના અંદરના ચક્ષુ નહીં ખોલે અને બુજરગી લેશે એ ધનીથી દૂર થતી જશે. ધનીની મહેરને પહેચાનો તમે, અને પહેચાનીને મને આવડ્યું છે, હું કહું છું આ છે તે છે, છોડો એને. એનાથી શું મળવાનું છે? ધનીથી દૂર થતા જઈએ છીએ આપણે. અંદરના ચક્ષુ ખોલો. કહેવાનો મતલબ કે જે કંઈક નીંદ મળી છે એ નીંદ મળ્યા પછી એ આપણું પ્રયાણ છે હૃદય તરફ જવું જોઈએ. જે કંઈક નીંદ મળી છે અંતસ્કરણની અંદર, એ જે મળી છે એનાથી આપણું પ્રયાણ છે હૃદય તરફ જવું જોઈએ. અને એ માર્ગ નથી આપણે અપનાવતા, એટલા માટે આપણને ઈશ્ક નથી આવતો, ધનીની મહેરની સુધ નથી પડતી, અને આપણે બુજરગી લઈને ઉભા રહ્યા છીએ. इत अक्षर आवे नित्य, नित्य ने मेरे धनी के दीदार. अक्षर ब्रह्म रोज आवे छे. अक्षर ब्रह्म रोज 9 લાખ કોષનું અંતર કાપી ચાંદની ચોક પર આવી ધનીના દીદાર કરીને પાછા જાય છે. આ એક પ્રશ્ન છે, મોટામાં મોટો પ્રશ્ન. જો સુખ આ છે, એક વીક પહેલાની આ ચર્ચા થઈ ગયેલી છે, ફરી આને એકવાર દોહરાવીએ. સુંદર સાથને
સમજ આવે કે ભૂલી ન જાય ને, કારણ કે માયાના તન છે, માયાનો જીવ છે, આની અંદર ભૂલી જાય. ફરી એકવાર દોહરાવી કે જે સુખ બ્રહ્મ સૃષ્ટિને છે, રૂહોને છે, શ્યામાજીને છે, રાજ્ય મહારાજ પાસે જે આનંદ છે, જે પ્રેમ છે, એ જ પ્રેમ કે અક્ષર બ્રહ્મ અને મહાલક્ષ્મી સાથે છે. જો એ જ પ્રેમ હોય તો 9 લાખ કોષનું અંતર કાપીને રોજ શા માટે દર્શન કરવા આવે? ધનીના શા માટે આવે? પરમધામની અંદર આપણી સાથે જ ન રહે? જો એ પ્રેમ એમની સાથે હોય તો શા માટે જુદું ઘર આપ્યું છે એમને? શા માટે દર્શન કરવા આવે છે? વિચારો, થોડું અંદરથી વિચારો. આત્મા એને ગ્રહણ કરે છે કે નહીં, એને તમે તમારી આત્મા સાથે આને કમ્પેર કરો કે ભાઈ જે બતાવી રહ્યા છે કોઈ સુંદર સાથે, એને પોતાના આત્મા સાથે તમે જુઓ તો ખરા. એક કઈ બીજાએ સુની અને ત્રીજાને આપી, એવું ન કરો. આત્મા ગવાહી આપે છે કે નથી આપતો? જો એ સુખ મળતું હોય તો શા માટે રોજ ચાંદની ચોક પર આવીને દર્શન કરે? શા માટે દિલમાં ઈચ્છા થઈ કે શું લીલા થાય છે મારે જોવી છે? જો એ સુખ મળતું હોત તો ઈચ્છા જ ન થાય ને. इत अक्षर आवे नित्य ने मेरे धनी के दीदार, ए निस्बत भाई हम गिरो, ए निस्बत भाई हम गिरो की क्या कहूं इन सुख को पार. आ सुख नु શું વાત કરું કે છે કે કયું સુખ કે જો આપણે રહીએ છીએ ત્યાં આગળ અક્ષર બ્રહ્મ રોજ દર્શન કરવા આવે છે. કેમ અહીંયા કહ્યું છે કે અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એ બ્રહ્માંડની અંદર આપણે આવેલા છે અને એક કીડી સમાન ચીટી બરાબર આ બ્રહ્માંડની અંદર એક ચીટી બરાબર છે. આપણે એ બનાવે છે, બ્રહ્માંડની અંદર એક ચીટી બરાબર છે અને રોશન કરે છે. જો આપણી સાહેબી, જો ધનીના ગુણ આપણે ક્યાં છે, આપણો મરતબો કે છે એ બતાવી રહ્યા છે. અને છતાં પણ આપણે માયા છોડતા નથી. જે બનાવે છે અને મિટાવે છે એ માયા જે કરી રહ્યા છે એને આપણે છોડતા નહીં. કોને વળગી રહ્યા છે અને આપણું અસલ શું છે જુઓ તમે, કે આપણા દીદાર માટે ક્યાં આવે છે રોજ. આપણો ઈશ્ક શું છે એ જોવા માંગી રહ્યા છે અને આપણે એ જે બનાવી રહ્યા છે, જે ખેલી રહ્યા છે એની સાથે આપણે ખેલી રહ્યા છે. એમાંથી આપણે નીકળતા નથી. સુંદર સાથ આપણા હૃદયમાં જો ચોટ લાગે એક આ વાતની, તો આપણે જાગૃત થઈ જઈશું. અને વિચારો, અંદરથી વિચાર્યું. મહામતી પુકાર કરીને આપણને કહી રહ્યા છે કે વિચારો, આની પર વિચારો, તમે વિચાર કરો, અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો. આ ચોપાઈને અહીંયા દોડાવી. इत अक्षर आवे नित्य ने मेरे धनी के दीदार, ए निस्बत भाई हम गिरो की क्या कहूं इन सुख को प्यार, क्या कहूं इन सुख को पार. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.